જસદણની કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીનો વિવાદ 25 વર્ષ બાદ કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની યોજાશે ચૂંટણી 30મી ઓગસ્ટના કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 37 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી 16 સભ્યોની બે પેનલ વચ્ચે સીધો મુકાબલો કાળુભાઈ તાલાવડિયા અને સંજય હરખાણીની પેનલે કરી દાવેદારી સંજય હરખાણીની પેનલમાં 16 પૈકી 13 ઉમેદવારોના ફોર્મ થયા રદ કાળુભાઈ તાલાવડિયાની પેનલના તમામ 16 ફોર્મ માન્ય રખાયાનો આરોપ ફોર્મ રદ કરવા પાછળ રાજકીય વગ હોવાનો સંજય હરખાણીની પેનલનો આરોપ 23મીએ ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારોને જાણ ન કરાયાનો આરોપ સહકારી મંડળી બંધ હોવા છતાં ફોર્મ ચકાસણી ક્યાં અને કેવી રીતે થઈ તેને લઈને સવાલ 13 રદ કરાયેલા ફોર્મના કારણો જાહેર કરવાની ઉમેદવારોની માંગ ઉમેદવારી નોંધાવી હતી અમે ફોર્મ ભર્યા હતા અને કાલે અમને અહીંયા બોલાવ્યા હતા કે અમે આવીને લિસ્ટ એ લોકોએ થોડી જોયું કે એમાં અમારું કોઈનું નામ હતું નહીં જે અમારા 13 ફોર્મ આખી પેનલ હતી કાળુભાઈ તલાવડિયા રહ્યા એ અમારી સામે નહીં પાલતી હતી અને અમે આ પક્ષમાં હતા એટલે અમે બે પેનલ કરેલી હતી એ લોકોના બધા સભ્ય બિનનામત છૂટવાનું આ એક આખો ષડયંત્ર લોકોએ કરેલું અમારી માંગણી અમને આનો ન્યાય મળવો જોઈએ શું કારણો થાય અમારા ફોર્મ રદ થયા નહીં તો અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવું પડે તો કરશું હાઈકોર્ટમાં કેસ લડવો પડે તો લડશું